ભૂપતજી હા વાત તો શું છે તમારે નવું બાઇક લાવવાનું તો શું કઈ લાયક નહીં ના લે કાલ તો આવું લેવા તો હારી બાઇક મનાવી લે જે થાય પૈસા મળશે જીઓ હાર્યું હોય ના ના આ બાઇક તો નહીં હાલવાનું પણ હાલ લો બે રાશિનું કરશો તમે મને ખબર નહીં આ બાઇક તો મારા ધારેલું બાઇક છે અને આ બાઇક લાવ્યો ને એને ચેડનો જ હું સુખી થયો છું એટલે આ બાઇક તો મારે કદી હાલવાનું નહીં આમ તો તમારે બે થતા જે કાલ લીધો તો સારું હતું મારે જરૂર છે તારે જરૂર ગમે હોય પણ આ બાઇકના કોઈ લાખ રૂપિયા હાલે ને 1 લાખ રૂપિયા તો મારે આ બાઇક હાલવાનું નહીં તારે લેવું હોય તો ચોક બીજાથી ગોતી લેજો હો હા રોડ આ તો મેં તમારે લાવવાની વાત આપણે મેં કીધું હાલ લઈ આવું તને જ ના પાડું છું પણ કોઈ ગામમાં બીજો પૂછે ને કે એને હાલવાનું છે તોય ના પાડજો કે એને વેકવાનું નહીં જા કાકા અલ્યા પૈસા આલો તો દુકાનથી ખાવા જાવ માર અલ્યા શું દુકાનનું ખાવાનું અત્યારે હાલ શું આઈડિયા છે આપણે તમામ ખાધે એટલે મહેમાન ગતિ જશે ઈકન નકરું ખાવાનું જશે તું શું કા ચિંતા કરે છે હાર વડો તમે કદી પૈસા જ નહીં હાલતા ઓહો આ જો કે ખરાબ બપોરના ઊંઘી રહ્યા છે એ ભૂપતજી અરે એના બે હરીપા આવો 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 લે શું ભલા બી તમે ખરાબ બપોરના ઊંઘી રહ્યો યાર અને આ પેલું ટેણિયું જ નહીં પેલો આવડો ચકડો તો તમે લઈને આવ્યા હતા ઈ છે ઓ મારો બેટો ચેવડો મોટો થઈ ગયો છે હું કેટલા વર્ષે આવ્યા ના ના તમે ઘણા વર્ષે આવ્યા છો બે હું પાણી પેલા પૈસા પૈસા લે બેસકીસ ફોન મનું આમ પેલા આવી પૈસા પાંચ પાંચ કરતો ને મેરો લમણો ની ભરી જાય પણ તમે તો કીધું કે ખાવાનું મળશે અલ્યા જો ભાઈ બે હું ગોદડું લેતા હો અલ્યા હું કોઈ મહેમાન થઈને નહીં આવ્યો લે મારો તો મહેમાન જ કે ભલા આદમી અરે મહેમાન પેલા હું તમારો ભાઈબંધ છું બેહો તમે તાર લે ભાઈબંધ તો હાતા પણ મહેમાને ખરા કે ઘેર આયા મહેમાન લ્યો કેવું ચાલે કો બસ આપણો તો માતાજીની ભગવાનની દયા છે લીલા લેર છે તમારા કેવું ચાલે છે છોકરો ભણે છે ઓ ભણવાનું સારું હાલ તો હા હા જો ભૂપતજી હા અમારે પમદાડો છે હવન બરોબર હા બરોબર એટલે તમારે આખી ઓજવણ આપવું પડશે આ એ તો આવશે જ કે આવશે નહીં આપવું પડશે લે હરીભા તમે આટલું ભાવ ભર્યો આમંત્રણ લઈને આયા છો અને અમે નિયા વાત કરો છો અરે આખી હોસ્પિટલ કળન ધડા આવશે પેલી ફેરે ઘરનું મુહૂર્ત હતું ક્યારે તમે નતા આયા હવે એ વખત થોડુંક મારા ઘરનું કામ ચાલતું હતું અને બધું કામ ભેગું થઈ ગયું નતો આવી છો હાલ તો તમે આવી જાજો અને હું હેડું બરાબર હવે તો હેડું હા હજી બીજી બે ત્રણ જગ્યા મારે કહેવાનું બાકી છે એટલે ભલા આદમી તમારા દખે તો હું આજ બાઇક લઈ અમારે જ આવું તું તોય નહીં ગયો કીધું હરીભાઈને આવે છે તો આજ નહીં જાઉં અને કાલ રાખું આજથી અને તમે જો કોણ કાચી ક્ષેત્રથી આવે છે એટલે રોટલા બોટલા ખાઈ અને સોનથી નીકળો એ વાત આજે તમારી બરાબર પણ મારા જો બે છોકરા નેના છે બરાબર અને એક દાડો આડો છે હવનનો આ રહોડાનું મંડપનું બધું કામ મારે એકલા કરવાનું છે એટલે એ બધી વાત સાચી છે પણ મારે તો હમણાં કાચી ક્ષેત્રથી આવશે તોય ઠપકો આવે છે કે તમે હરીભા કરી રહ્યા હતા હરીભા ખાવાય ના રહ્યા તો મારે શું જવાબ આપવો એ તો ફેરથી કોઈ ટાઈમ લઈને આવ્યો હું હેડો ચાણ આવશો આ હવન પટી જાય એટલે રાખો ભાઈ તમે હવન પટી જાય એટલે ફાઇનલ તમારું આપવું પડશે અરે આવી જાય ભાઈ નહીં આવે તો સ્પેશિયલ ગાડી કરીને લેવા આવ્યું અરે આવી જાય કીધું ને મેં હા લેડો હું હેડું તાણ આ તાણ આવજો અને હવનમાં અમે આખી વધુ આવશે હા હરીભા હા મારું શું કહેવું છે કે ઓમ તમારા જેવા મહેમાન હારા ને ઓમ ના હારા ચમ હવે તમે ચાય થેટથી પીતા નહીં તો ચા ને તમને મનોર કરી જ ના કે અને રોટલા પેલા આદમી ખાવા ના રહ્યા તો એ તો ભૂપતજી કેવું ખબર છે તમે કીધું ને એટલે બધું આવી જાય આપણે એટલે શું આવી જાય અમન તો થાય કે તું એટલે ભૂપતજી હા આગળનું બાઈક પડ્યું હોય આ તો મારું છે તમારું હોય તો હાલ તો તમે નવું લાવવાનું કહેતા હતા એટલે આ થોડું જૂનું થઈ ગયું લાવી નવું તો હું શું કહું હા આ તમારી બાઈક અમે હવે પડી રહ્યા નવ લાવશે એટલે બરાબર હા મને આવી દો કે જે પૈસા થાય હું આવી દો તમે બરાબર હા તો લઈ જાજો તમે તાર મારે અમે આ ખેતરમાં ડેરીમાં આબા જવાનું થોડી તકલીફ પડે ને એટલે વો વાત સાચી લાવો તાને લેતો જ બાઈક હું હતા હા તે લઈ દો તમે તાર હરી બા ચાવી મારો છે ને ચાવી નાખી પેલો ભાવડો લઈ ગયો છે ને તે આના જોડે પડી છે હું લઈને આવું ચાવી તમે બે હોય ટીકા 5 મિનિટ હાલ આવું હું હાલ
હવે ગમે એટલું મોડું થાય તો વાંધો નહીં. ચમ બાઈક છે આપણા ભાઈ. હવે શાંતિથી રોટલા ખાઈને જાવ. તમને વળી ચો બાઈક આવડે હે? અલ્યા આવડે મને બાઈક. તું પેલા ન્યાનો હતો ને તાણ હતું બાઈક મારા ભાઈ. ઓહો, તાણી તો મજા આવશે ઘેર જવાની ભાવ. હવે એ બાપુજી હમણાં જો શું થયું લે શું થયું ભૂપતજી આ મારા નાનપણનો ભાઈ બના હરી હરી જતો રહ્યો ઓહો ના તાણે આજ આવ્યો છે મારા ઘેર. હે મારા ઘેર આવ્યો છે. અલ્યા યામો શું ભલા આદમી તમે તો ચેક નો હાજર કરીને ખાઓ છો એવું નહીં, તાણે પેલું મારા બાઈક નહીં ધારેલું ને એનું હોય એ માજુ છે. તે આમાં શું વાંધો છે એ તો તમારો ભાઈબંધ છે કે ભાઈબંધ હા તો પણ ભલા જો પેલું મારા બાઈક કેટલું ધારેલું મેં છોકરા પેટે વાંચેલું બાઈક છે એરી. અને એરીમાં આગળ છે તો મારે ચીરી તાલું તે તો આ પાડી ના પાડી મેં આ પાડી છે પણ હવે કે હાલ લઈ જાઉં ચાલ દે આવું તું એમ નહીં હાલો એને હાલ્યો તો મને તરત અટેક આવશે. ઓય બાઈક હાલતા પહેલા મને અટેક આવશે. એટલે આ બાઈક તમારે આલું છે કે નહીં આલું નહીં હાલું. નહીં આલું હા તમે હવે કોઈક રસ્તો કાઢવાનો. ઓહો એ આમાં શું ભલા આદમી એ જોડો મારે અંગાઈ મારા ઘેર જ બેઠા છે. જોડો બાપરે બાબાજી હા તમે એમ કરો હોય બેહો ઘરે ચમ હાલ મને જવા દો હારું હડો. હો કાકા અલ્યા આવા તો પૈસા આલો. અલ્યા એક તો પૈસા વાળો હોય બીજે કો બેચકી સોનું બનું. પણ તમે કહેતા હતા કે કોઈ ખાવાનું છે, કોઈ ખાવાનું તો હે નહીં. એ તો હવે શાંતિથી આપણે થોડી બેસીએ એટલે એરા સમજી જાય કે એરા રોટલા ખાવા બેઠા છે. હવે પરણો આવો બેહો. લે ભૂપતજી જોઈ ગયા હા ભૂપતજી ઈ તો આ બાઈકની ચાવી લેવા જાય. ઓહો લે હજુ કા બાઈક વાનું પડ્યું છે અલ્યા હું જેટલા દાડા ધરાડી કરું છું કે આ બાઈક કાઢો આ બાઈક કાઢો હજુ સુધી હોય ને કાઢ્યું જ નહીં મને લાગે અરે ગાડીઓ સમજો હા મારે જ લઈ જવાનું બાઈક તો. તમારે લઈ જવાનું છે ઓવે આ બાઈક તમારે લઈ જવાનું છે હા કોઈ પૂછ્યું તું કે મુરત મુરત જોવરાયું તું ના વળી આમ શું એ નવું લાવવાનું એટલે હું આજુ લઈ જાઉં એ છું. નવું શા માટે લાવે છે ઈ તો અમે એના જૂનું થઈ ગયું હતું ને એટલે નવું લાવવાનું ક્યારે લઈ રહ્યા. નવું જ લાવે પણ આ તો આ અટાળો કાઢવામાં થશે તો મટાડો. આ તો જે બાઈક લઈ ગયો ને એનો પગાર સુધી હાથો રહ્યો નહીં ઓહો બાજાર પગ બાજારવાળું બાઈક વળતું આવતું જ નહીં કંટાળી ગયા કંટાળી 3 વખત તો ભંગારમાં હારી બાઈક આલ્યું 3 ભંગારિયા બધા પગ ભાજી ગયા ના હોય. ઓહો આ તો એવા શકનો નું આવ્યું છે ભૂપતજી ને એક દાડાનું દવાખાનું મળતું નહીં ને ભૂપતજી તો ઢેસણે થઈ ગયા છે ના હોય. બાઈક કાઢવા જ મળે છે પણ કોઈ બાઈક લેવા તૈયાર થતું નહીં ઓહ તાણે આ એક વખત તો અચોક કોક ડ્રાઈવર બીજો હતો ને જાતા હતા ભૂપતજી ચેડે બેસી તો ડ્રાઈવર હાથો રે ભૂપતજી તો ઉલાડી ઠેડો ઈટવાળા ઉપર નાખ્યા હતા રોડ ની સાઈડ માં ઉલાડી નાખે. ઓય એ તો ઈટવાળો ચાલુ હતો જે થોડોક ધુમાડો કાઢ્યો ને દેતો હતો હજુ જ નતો આ તો પણ બાઈક છે શું છે પછી તમને નહીં દેખાતું એના મોઢા મુતાવજો તમે લાગે છે કોઈ તમે મોઢેથી જ માવશું રીસે પડી લાગે. જોઈ લો કેટલી રીત આ ચીરી છે તો ઉભાળો આ બાઈક આવું જ ના રખાય તો તમે આમાં હું શું કહું આ બાઈક આટલું બધું ભમરાડું છે તો ભૂપતજી મને તે મારવા તૈયાર થઈ ગયા. મને ના ના પાડી એને ભૂપતજી તમને તૈયાર હાલવા થઈ ગયા એમાં એક રહસ્ય છે કેવું કે તમે જૂના ભાઈબંધ એના મિત્ર છો હા એ તો ખરો. અને તમે કદાચ પહેલા વહેલું એના પાસે વસ્તુ માંગ્યું છે જીવનમાં આટલી ભાઈબંધી રાખી તાણ જિંદગી પહેલી ફેર આ વસ્તુ મેં માજી એને ભાઈ. પહેલી ફેર માંગ્યું પહેલી ફેર. એટલે એને એના કારણે તમને ના નહીં પાડી ગયા હા સાચી એ નહીં. કે અહીંયા ના પાડો તો તમને જેટલો ધાડકો વાગો તમારી ભાઈબંધીની જેટલી ઠેર વાગો હા મને ખોટું તો લાગો જ ના પાડ્યો આ તો તમારે કદાચ આ પાડીને કે અહીંયા બાઈક નવું આવે ને એને ઘડી આ જીસીબી નો ખાડો કરીને નદી વચ્ચે ભદ્રાવાનું હતું મને ઓહો તાણ કે મારે કોઈ હાલવું નહીં જેમ કે ડ્રાઈવરો હાથા નહીં રાખતું પગ બગડી જાય છે ના ના મારે આવા ખોટા શરમ હું ના ના કોઈ હા હું ના પાડી દઈએ નેડો અપાજો. અને અભળો આ બાઈક ની ના પાડો ને હા તો મારું નામ ના લેતા ના ના એ તો હું મારી રીતે ના પાડી દેવી. જેમ કે એને ખોટું લાગે ના ના એ તો મેં કીધું મારી રીતે કહી જાય ખોટું લાગે ને તમારી મિત્રતા ને કહો. હાય
હવે ભૂપેજી આ તો મહેમાન જોડે ચાંદના બેઠા બેઠા વાતો કરો તમે ચોઈ ગયા હતા અલ્યા ભાઈ આ ચાવી પેલા ભાવડા જોડે લેવા ગયો તો મારો તો ક્ષેત્રમાં લઈને આવી ગયો તો ચાવી. ભારો કરવા ગયો હોય. હા લ્યો શું લ્યો આ તમારી ચાવી બાઈક ની. ચાવી તમે તો રાખો. હું શું કહું છું, હા આ જો બાઈક મારા પાસે પહેલા હતું બરાબર, આ બાઈક આજે મારે ઘણો ટાઈમ થઈ ગયો. બાઈક મને એકદમ આવડશે નહીં, કશું નહીં બરાબર. અને છોકરો આ વાનર આવડતું નહીં. આ મોટા છોકરાની તો હું મેળ્યો પછી હવન પછી આવીને લઈ જાય એવું છે. અલ્યા ભલા આદમી તો તમારે નતું મને ધક્કો છે એટલે ખવડાવ હતો ને મફુજી થઈ બાબરા થઈને આવ્યો હું. શું વાત હતી કે મારે બાઈક લઈ જવું છે, આજ લઈ જવું. હું તો હાર તને લેતા તો હું ચાવી લઈને આવું. આજે કશો હતો નહીં, હાલો એ તો બે જણા બાપ બેટો લઈને હેડ કી પર લે, લઈ જાજો. ના ના એ તો અમે એસટીમ જતા રહ્યા હવે. આની તો બાઈક એવું છે તો પછી લઈ જાય કુક દાડો. અલ્યા વળી ધક્કા ખાવા ને ખાવા લ્યો નહીં. ના ના લેજો. ના ના અભી હશે ધક્કા ખાવા. તમે તાર રાખો બાઈક હોતો નહીં. લે આ એ મફુજી જોજો. તમે ફેર આબુન બાઈક હોય ના હોય ના કદી લેતા તો આયા છો તે પેલા પેલા આ તમે કીધું ને એટલે બધું આવી ગયું. અને હવનમાં આવી જાજો. હવનમાં તો આવશે પણ આ તમે લેતા હોય તમારા હવનમાં કોમ ના આવો ટોપા કરવા. ના ના લ્યો હું હેડું. હવન કર્યા વાળું ના રોત હા તાણે હવનમાં મજરે આવો આ મહેમાનને લેતા આવજો. એ તો આવશે, તમે બે જણા હારે આવશે. અને રહેવું ના હે ના આવજો એટલે મફુજી હા આ એવું તો તમે જાદુ મંતર કર્યું કે એકદમ તું ચોખ્ખી ના પાડવા માંડ્યા. જડીબુટી હુંગાડી હા તમારે જેવી પાછો મેળા ના આવત. એ તો જબરદસ્ત જડીબુટી હુંગાડી કામ કરી જ નહીં. જબ્બર કામ કર્યું ને મારા સામે લઈને હેડતા થઈ ગયો મારતો. એ ને હવે મારે તમને બીજું કેવું છે કે હવે આ બાઈક જે તમારું લકી નસીબદાર છે હા એટલે હવે આને જો ઘરમાં લઈ દો અને પૂજાના પાટીએ રાખો. એવું જ કરવું છે મારે. હે ને વટલા રૂમમાં ઢોંચી નશેલાની પૂજા જ કરવી છે. હા નકે આ તમારે આવું ના આવું આ તો રોજ ભાળે એટલે હવે નવું ભાળે ને જૂનું ભાળે એટલે શરમમાં તમે નાખી જ. ઓય વાત સાચી છે. અને ઘડી ઘડી હું હાજર ના હોય તો આ તો તમારે ઉપાય લાવે. અને આ તો કેવું કે લોઢું ધારેલું થતું ને તો વળી પર હાથમાં ના આવે. સાચી છે કઈ કને જે ને ધારેલા જતા રહ્યા ને એને તો આજે તાણે નળિયાળમાં થઈ ગયો. ના તો હું હવે વળે કરી દેવા ને તો બે આવતા હું જવું હોય તો બેહું નહીં. ના ભાઈ ચા પાણી કરીને જાજો. ચા પાણી જો આપણે ચા નહીં પીતો. આ માર તો બધા હગા આવે એટલા ચા નહીં જાય. આપણે એસિડિટી ની પ્રોબ્લેમ છે એટલે ચા બંધ કરી છે. આ રડો તાર. હો? અને આવો કેસ હોય ને તો મને હુંપવાનો. મહેમાન તો શું પણ મહેમાન પરુણો હોય ને તો એને ઝાકડામાં ફીટ કરી નાખું. લે આવજો તાર. હારું. કાકા અલ્યા બાઈક લઈ લેવાનું તું તમારે. લે તારો મગજ બીજું છે કે નહીં? ચમ પેલા મહેમાન શું કહેતા હતા કે બાઈક જેટલા લઈ ગયા ને એટલા પગ ભાજી ભાજી ના હશે. તને મારા પગ નહીં વાલા? ના તમારા ભાગો તો માર તો ચલાવવાના થોત. મને મેલ્યો મને હેટ. હા મારું એસબી હિન્દુસ્તાની હા